जी घણા બધા સ્ટોક ફોકસમાં છે, પરંતુ આજે ત્રણ એક સ્ટોક એવા છે કે જેની અંદર આપણને બ્લોક ડીલ થતી જોવા મળી શકે છે. તો એનાથી જ શરૂઆત કરીએ. સૌથી પહેલાં કોન્કોર્ડ બાયોટેક, એક અહીંયા બ્લોક ડીલ થઈ શકે છે લગભગ 3.5% હિસ્સામાં, અને 1320ના ફ્લોર પ્રાઇસ પર અહીંયાથી આપણને એક આ બ્લોક ડીલ થતી જોવા મળી શકે છે. એટલે એના પર એક ધ્યાન રાખજો. લગભગ 450 કરોડથી વધુ તો અને અહીંયાથી બ્લોક ડીલ થઈ શકે છે. ઓફર સાઇઝ છે 468.4 કરોડની. એટલે કોન્કોર્ડ બાયોટેક પર આજે એક બ્લોક ડીલ થાય એવી અહીંયાથી શક્યતા છે. એના પર એક ખાસ નજર રાખતા રહેજો. બીજી તરફ ટીમકેન ઇન્ડિયાની અંદર પણ આજે આપણને એક બ્લોક ડીલ થતી જોવા મળી શકે છે. જે ફોરેન પાર્ટનર છે ટીમકેન સિંગાપોરે પોતાનો હિસ્સો લગભગ વેચી શકે છે. લગભગ 6.5% હિસ્સો વેચવાની અહીંયાથી વાત છે, અને ડીલ સાઇઝ લગભગ 1775 કરોડની થઈ શકે છે. અને 3550 પ્રતિ શેર પર અહીંયાથી આપણને એક બ્લોક ડીલ થતી જોવા મળી શકે છે. લગભગ આજે ગઈકાલના ભાવથી 10.2% જેટલી ડિસ્કાઉન્ટની અંદર આ સોદો શક્ય છે. એટલે ટીમકેન ઇન્ડિયા પર પણ એક નજર રાખજો. અહીંયા પણ આજે આજના દિવસમાં એક બ્લોક ડીલ થતી જોવા મળી શકે છે. બીજી તરફ આઇનોક્સ વિન્ડમાં પણ આપણને ખાસ કરીને બ્લોક ડીલ કદાચ આજે જોવા મળે. પ્રમોટર IWEL આઈવેલ કંપનીમાં 5% હિસ્સો વેચી શકે છે. 5% ડિસ્કાઉન્ટ પર આ બ્લોક ડીલ થઈ શકે છે. 148, 150 આ એક ભાવ હોઈ શકે છે કે જે અહીંયા આપણને એક બ્લોક ડીલ થતી જોવા મળે. એટલે આ ત્રણ સ્ટોક કોન્કોર્ડ, ટીમકેન, આઇનોક્સ વિન્ડ, આ ત્રણની અંદર આજે આપણને એક બ્લોક ડીલ કદાચ શરૂઆતમાં થતી જોવા મળી શકે છે. એટલે એના પર એક નજર રાખજો. બીજી તરફ LICના પરિણામો આપણને આવતા જોવા મળ્યા હતા. જો એન્યુઅલ પ્રીમિયમ ઇક્વિવેલન્ટ જેને આપણે APE તરીકે ઓળખીએ છીએ, લગભગ 10% જેટલું વધ્યું છે. એટલે આને આપણે ટોટલ કુલ આવક તરીકે લઈ શકીએ કે અહીંયા 10% જેટલું આપણને ખાસ કરીને આવકની અંદર વધારો થતો દેખાયો છે. VNB જે વેલ્યુ ઓફ ન્યૂ બિઝનેસ છે એની અંદર થોડોક ઘટાડો આવ્યો છે, 1.6%નો. બહુ મોટો ઘટાડો નથી. 3700 કરોડથી ઘટીને 3645 કરોડની આજુબાજુનો આંકડો છે. પરંતુ VNB માર્જિન અહીંયાથી 19.4%થી ઘટીને 17.4% પર રહ્યા છે. એટલે આ એક અહીંયાથી થોડોક ચિંતાનો વિષય હોઈ શકે છે. ખાસ કરીને સિટી જુઓ, અહીંયા LIC પર બાયનો કોલ આપી રહ્યું છે. 1295ના તેઓ ટાર્ગેટ આપી રહ્યા છે. તેમનું કહેવું છે ઓવરઓલ ROEV છે એ 25% છે FY24માં, અને ઘણા નીચા છે જે પ્રકારનું અનુમાન અહીંયાથી ખાસ કરીને લગાવવામાં આવ્યું હતું. કોર EV જે છે લગભગ FY23માં આપણને 2.8 લાખ કરોડ પર ખાસ કરીને જોવા મળ્યા હતા. હવે અહીંયાથી ખાસ કરીને એ છે કે આગળનો અહીંયાથી કેવી રીતની ફર્ધર ક્લેરિટી કેવી આવે છે એના પર અહીંયાથી સ્ટોક ડિસાઇડ થશે. પરંતુ અત્યારે જો તેઓ બાય કોલ આપીને 1295ના ટાર્ગેટ આપી રહ્યા છે LIC માટે. એટલે એના પર એક ખાસ ધ્યાન રાખજો. જે રીતથી VNB માર્જિનની અંદર ઘટાડો છે અહીંયા થોડી કદાચ આપણને ચિંતા જોવા મળી શકે. બીજી તરફ NMDCના પરિણામો આવ્યા હતા. જો પરિણામો થોડાક આપણને નબળા રહેતા જોવા મળ્યા છે. નફો અહીંયાથી 37% જેટલો ઘટીને 1412 કરોડ પર રહ્યો છે. આવકની અંદર 11% વધારો છે, 6489 કરોડ, એટલે ઓલમોસ્ટ 6500 કરોડ પર આવક છે. એબિટા જુઓ 2.5% જેટલા ઘટીને આપણને 3% જેટલા ઘટીને 2101 કરોડ પર જોવા મળ્યા છે. માર્જિન અહીંયાથી 37%થી ઘટીને 32.4% પર જોવા મળ્યા છે. હવે ખાસ કરીને આ બધા સ્ટોકની અંદર આપણે જે મેટલ સ્ટોકના પગલે જે એક સારી એવી તેજી જોઈ હતી, અહીંયાથી કદાચ આજના દિવસમાં આપણને ઘટાડો આવતો જોવા મળી શકે. પરિણામ થોડાક અહીંયાથી નબળા છે. બીજી તરફ નાલ્કો જુઓ, અહીંયા પણ પરિણામ આપણને થોડા સારા રહેતા જોવા મળ્યા છે. ખાસ કરીને પ્રોફિટ અહીંયાથી 996 કરોડ પર રહ્યો છે. 605 કરોડનું એક અનુમાન હતું. આવક 2.5% જેટલી ઘટી છે અને અનુમાનથી ઓછી રહેતી જોવા મળી છે. પરંતુ એબિટા અહીંયાથી 44% વધ્યા છે, 1107 કરોડ પર છે. અનુમાનના આંકડાથી સારા છે, અને માર્જિન 30.9% પર રહેતા જોવા મળ્યા છે, જ્યાં 25%નું એક અનુમાન હતું. અને માર્જિનની અંદર જુઓ લગભગ ખાસો એવો વધારો, એટલે 100 બેઝિસ પોઈન્ટનો વધારો આપણને 100થી વધારે બેઝિસ પોઈન્ટનો વધારો આપણે અહીંયા જોઈ રહ્યા છીએ. એટલે માર્જિન અહીંયાથી ખૂબ સારા છે. એટલે નાલ્કો આજે એક સારું એવું પ્રદર્શન આપણને બતાવી શકે છે. એટલે કોન્કોર્ડ, ટીમકેન, આઇનોક્સ આ ત્રણની અંદર આજે આપણને એક બ્લોક ડીલના સમાચાર છે, અને નાલ્કો આજે આપણને થોડુંક પોઝિટિવિટી અહીંયાથી દર્શાવી શકે છે. પરંતુ આરતી, તમારી પાસે કયા એવા સ્ટોક્સ કે જેના પર ખાસ નજર રાખવાની? જે અન્ય સ્ટોક છે જેમાં પરિણામનું રિએક્શન આપણને જોવા મળી શકે, જેમાં GMDCથી શરૂઆત કરીશ તો અહીંયા કંપનીના દરેક ફ્રન્ટથી એક નબળા પરિણામ આવતા દેખાયા છે. પ્રોફિટ 53.2% ઘટ્યો છે અને 207 કરોડની આસપાસ પહોંચતો દેખાયો છે. આવકની વાત કરીએ તો ત્યાં 20%નો ઘટાડો આપણને જોવા મળતો દેખાયો છે. 750 કરોડની આસપાસ આવક જે છે તે પહોંચતી દેખાઈ રહી છે, જે અગાઉ 948 કરોડની આસપાસ હતી. એબિટાના ફ્રન્ટથી પણ દબાણ છે. 389 કરોડની આસપાસ એબિટા હતા, ત્યાંથી 47.3%
ઘટી અને એબિટા હવે 205 કરોડની આસપાસ પહોંચતા દેખાયા છે અને માર્જિન પણ ઘટ્યા છે, જે 41.1% પર હતા ત્યાંથી ઘટી અને 27.4% પર આવતા દેખાયા છે. તો એક દરેક ફ્રન્ટથી ખરાબ પરિણામ છે, ફોકસ રાખવાનું રહેશે જીએમડીસીના કાઉન્ટર પર. અને બોર્ડે ખાસ કરીને ₹9.55 પ્રતિ શેરના ડિવિડન્ડની જાહેરાત પણ કરી છે, તો ફોકસ જીએમડીસીના કાઉન્ટર પર રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર એસ્ટ્રાઝેન્કા છે. અહીંયા પણ પરિણામનું રિએક્શન સ્ટોક બતાવશે. કંપનીનો પ્રોફિટ જે છે તે આપણને વધતો દેખાયો છે, 38.5 કરોડની આસપાસ પહોંચ્યો છે, જે અગાઉ 17 કરોડની આસપાસ હતો. આવકની વાત કરી લઈએ, 34.6% કંપનીની આવક વધી છે, 383.2 કરોડની આસપાસ પહોંચી છે. એબિટાના ફ્રન્ટથી થોડું ઘણું ઘટાડો છે, જે 59.8 કરોડ પર હતા ત્યાંથી ઘટી 17.5% ઘટ્યા છે અને ઘટીને 49.3 કરોડની આસપાસ પહોંચ્યા છે. એબિટા માર્જિન જે 21% પર હતા ત્યાંથી ઘટી અને 12%ની આસપાસ પહોંચ્યા છે. તો એક મિશ્ર પરિણામ કહી શકાય એસ્ટ્રાઝેન્કા તરફથી આવતા દેખાયા છે અને બોર્ડે ₹24 પ્રતિ શેરના ફાઇનલ ડિવિડન્ડની જાહેરાત પણ અહીંયાથી કરી છે, રેકમેન્ડેશન કરવામાં આવ્યું છે. તો ફોકસ એસ્ટ્રાઝેન્કાના કાઉન્ટર પર પણ રાખવાનું રહેશે. અહીંયા પણ એક મિશ્ર પરિણામનું રિએક્શન સ્ટોક બતાવશે. ફાર્મામાંથી નેટકો ફાર્માના પરિણામ આવતા દેખાયા છે. આ કંપનીનો નફો સારો એવો વધ્યો છે, 40% કંપનીનો નફો વધ્યો છે ને 386 કરોડની આસપાસ પહોંચતો દેખાયો છે. બીજી બાજુ આવક 19% વધી છે અને વધીને 1068 કરોડની આસપાસ પહોંચતી દેખાઈ રહી છે. એબિટાના ફ્રન્ટથી પણ સારા પરિણામ છે, 46.6% કંપનીના એબિટા વધ્યા છે અને લગભગ 497 કરોડની આસપાસ પહોંચતા દેખાયા છે, જ્યારે માર્જિન જે 37.8% પર હતા ત્યાંથી સુધરી અને 46.6% પર આવતા દેખાયા છે. તો દરેક ફ્રન્ટથી એક સારા પરિણામ છે. નેટકો ફાર્મા ફોકસ રાખવાનું રહેશે, સ્ટોકમાં પોઝિટિવિટી બનતી દેખાઈ શકે છે. નેક્સ્ટ કાઉન્ટર બોરોસિલ રિન્યુએબલ. અહીંયા પણ પરિણામનું રિએક્શન સ્ટોક બતાવશે. કંપનીનો જે 10.5 કરોડનો નફો હતો તેની સામે કંપનીને ખોટ થઈ છે, 53.3 કરોડની ખોટ જે છે થતી દેખાઈ રહી છે. આવક પણ ઘટી છે, 8.4% કંપનીની આવક ઘટી છે, 283 કરોડની આસપાસ પહોંચી છે. એબિટા લોસની વાત કરી લઈએ તો જે 34.4%ના પ્રોફિટ હતો તેની સામે 25.5 કરોડનું એબિટા લોસ જે છે તે અહીંયાથી કંપનીને થતી દેખાઈ રહી છે. અને ખાસ કરીને એક દરેક ફ્રન્ટથી નબળા પરિણામ અહીંયા પણ આપણે કહી શકાય કે આવતા દેખાયા છે કંપની તરફથી. ફોકસ બોરોસિલ રિન્યુએબલ્સના કાઉન્ટર પર રાખવાનું રહેશે. અને પણ કંપનીઓના પરિણામ રજૂ થયા હતા, જેમાં એસએચ કેરિકર છે, લુમેક્સ ઓટોટેક છે, ઓટોમેટિવ એલેક્સ, આ બધા પર નજર રહેશે કે કઈ રીતે આ સ્ટોક રિએક્ટ કરે છે. જયપ્રકાશ કોર્પોરેશન, જ્યુબિલન્ટ ઇન્ડસ્ટ્રીઝના પણ પરિણામ રજૂ થયા હતા. તો આ બધી કંપનીઓના કઈ રીતે રિએક્ટ કરે છે પરિણામનું, તેના પર પણ ખાસ ફોકસ રાખવાનું રહેશે. અને છેલ્લે અદાની એનર્જીની વાત કરી લઈએ તો અહીંયા જે રીતે સમાચાર બનતા દેખાઈ રહ્યા છે, ફંડ એકત્ર કરવાના સમાચાર કંપની માટે બનતા દેખાયા છે. QIP અને અન્ય વિકલ્પ દ્વારા ખાસ કરીને 12,500 કરોડથી વધુનું ફંડ એકત્ર કરશે કંપની, તેવા સમાચારના કારણે અદાની એનર્જીનો કાઉન્ટર પણ ફોકસમાં રાખવાનું રહેશે. તો ખાસ કરીને ચાંદની આ બધા સ્ટોક જે નીરજે જણાવ્યા, મેં જણાવ્યા, બધા પર ફોકસ રહેશે. જી, તો આ બધા કાઉન્ટર્સ આપણે સમગ્ર દિવસ